ધરી ભારત તરફ આગળ વધી રહ્યું છે વાવાઝોડું દિત્વા। આવતીકાલે આંધ્રપ્રદેશ કે તમિલનાડુના તટ પર તે ટકરાઈ શકે। વાવાઝોડા દિત્વાને પગલે ભારતના 4 રાજ્યોમાં હાઈ એલર્ટ આપવામાં આવ્યું છે। તમિલનાડુ અને પોંડિચેરીમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે। રામેશ્વરમાં તેની અસર વર્તાઈ, દરિયો તોફાની બન્યો છે। પંબનમાં ભારે પવન, વરસાદ તેમજ સમુદ્રમાં ઊંચા મોજા ઉછળતા જોવા મળ્યા। તમિલનાડુમાં શાળાઓમાં રજાની જાહેરાત કરી દેવાઈ। 54 ફ્લાઇટ્સ રદ થઈ ગઈ છે તો માછીમારોને મંગળવાર સુધી દરિયો ન ખેડવા માટે સૂચના અપાઈ છે। શ્રીલંકામાં ભયાવહ વિનાશ વેર્યા બાદ દિત્વા વાવાઝોડું ભારત તરફ આગળ વધી રહ્યું છે અને જે રવિવારના રોજ તમિલનાડુ કે આંધ્રપ્રદેશના કાંઠે પહોંચે તેવી શક્યતા છે અને તેને પગલે જ ભારતીય હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદ અને પૂરનું એલર્ટ જાહેર કરાયું છે। લોકોને ઘરની અંદર જ રહેવાની સલાહ અપાઈ છે તો સતર્કતાના ભાગરૂપે તમિલનાડુમાં શાળાઓમાં રજા જાહેર કરાઈ છે। સૌથી વધુ તમિલનાડુના કડ્ડાલોર જિલ્લા માટે એલર્ટ અપાયું છે। અહીં 22 સંવેદનશીલ અને 39 અતિ સંવેદનશીલ વિસ્તારોની ઓળખ કરાઈ છે। 233 રાહત કેન્દ્રો પણ સજ્જ કરી દેવાયા છે કે જેથી જરૂર પડે તો લોકોનું સ્થળાંતર કરી તેમને ત્યાં પહોંચાડી શકાય। લગભગ 1.5 લાખ લોકોને આશ્રય આપી શકાય તેવી આ રાહત કેન્દ્રોની ક્ષમતા છે। સામાન્ય લોકો માટે હેલ્પલાઇન નંબર પણ જાહેર કરી દેવાયો છે અને કંટ્રોલ રૂમ 24 કલાક કાર્યરત રહેશે। આઈએમડીના જણાવ્યા અનુસાર આજે અને આવતીકાલે એમ કેટલાક દિવસ વાવાઝોડાની ભયાનક અસર વર્તાઈ શકે છે। તમિલનાડુ, આંધ્રપ્રદેશ, પોંડિચેરીમાં ભારે વરસાદની શક્યતા સેવાઈ રહી છે તો કેરળ, કર્ણાટકમાં પણ વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે। તો શ્રીલંકામાં વાવાઝોડા